સુરતના પાલ રોડ પર આવેલા ગ્રીન સિટી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. સુરતના પાલ રોડ પર આવેલા ગ્રીન સિટી ક્લબ હાઉસ ખાતે ગ્રીન સિટી સિંધી પરિવાર અને ગ્રીન સિટી ગોલ્ડ સિંધી પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ અને ચેટી ચાંદની ઉજવણી અર્થે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. છેલ્લા 11 વર્ષથી ચેટી ચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ બંટી શ્રીચંદ ખત્રી છે. બંટીભાઈ, કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? અમે અહીંયા આજે ગ્રીન સિટીના ક્લબ હાઉસમાં ગ્રીન સિટીનો એક બ્લડ ડોનેશન કેમ્પ અને ચેટીચંદનો મહોત્સવ રાખવામાં આવ્યું છે. કેટલા વર્ષથી આ પરંપરા જાળવી આ રાખી? સાહેબ અમારે 11 વર્ષથી આ પરંપરા ચાલે છે. આ ચેટીચંદનો તહેવાર અમે હર્ષો ઉલ્લાસથી ઉજવે છે 11 વર્ષથી. આજે નવા વર્ષમાં શું કેવા મિત્રો મળ્યા, કેવા પરિવારના અત્યાર સુધી મળ્યા છે, કઈ રીતનું એમાં આવ્યું? અમારા સાહેબ અહીંયા 135 સિંધી પરિવાર છે ખાલી ગ્રીન સિટીમાં, અને ગ્રીન સિટી ગોલ્ડમાં 40, એટલે પોણા 200 પરિવાર છે સિંધીઓના. એ મળીને અમે આયોજન કરેલું છે. બંટીભાઈ, વાત કરીએ તો બ્લડ ડોનેશન કેમ્પની કેટલા બોટલના લક્ષ સાથે બ્લડ ડોનેશન કેમ્પમાં સાહેબ અમે જોવા જઈએ તો આજે 100 નું ટાર્ગેટ તો 100% રાખેલું છે, પણ જો ભગવાનની કૃપા થાય તો 150 જેટલી અમે ટાર્ગેટ પૂરો કરશું. જય ઝૂલેલાલ. મારું નામ નરેશ ટીકમણી. નરેશભાઈ, આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખ્યો? આજે અમે ગ્રીન સિટી ક્લબ હાઉસમાં ગ્રીન સિટી સિંધી પરિવાર અને ગ્રીન સિટી ગોલ્ડ સિંધી પરિવાર આયોજિત એક બ્લડ કેમ્પ અને ચેટીચંદનું અમારું નવા વર્ષનું પ્રોગ્રામ છે. નવા વર્ષમાં શરૂઆતથી અત્યાર સુધીમાં કયા કયા કાર્યક્રમો રાખ્યા? અમે છેલ્લા 11 વર્ષથી પ્રોગ્રામ કરીએ છીએ અહીંયા સોસાયટીમાં, અને આ વખતે પહેલી વખત અમે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલું છે. કેટલી બોટલનું ટાર્ગેટ સાથે કામ કરી? અમે ટાર્ગેટ તો 100 બોટલનું રાખ્યું છે, પણ ભગવાન ઝૂલેલાલની કૃપાથી કોશિશ કરશું 150 યુનિટ પણ આપવાની પૂરેપૂરી કોશિશ કરશું. કેવો માહોલ અહીંયા જોવા મળે? માહોલ ખૂબ ઉત્સાહપૂર્વક છે, બહુ સારો બધાનો સાથ સહકાર છે. અમારી ટોટલ ગ્રીન સિટી ફેમિલીનો બહુ સારો સહકાર છે. ઘણું સારું પ્રોગ્રામ છે. આખા દિવસ દરમિયાન કેટલા મિત્રોને અત્યાર સુધી મળી રહ્યા છે? લગભગ તો અમારે અહીંયા સમજો પોણા 200 સિંધી પરિવાર છે, ફેમિલી છે. એમાંથી ઓલમોસ્ટ ફેમિલી આવી છે. હજી જે થોડા ઘણા રહી ગયા છે તે પણ હમણાં થોડીક વારમાં આવશે, અને બધા સાથ સહકાર બ્લડ ડોનેશન કેમ્પમાં અને ચેટીચંદમાં બહુ સારી રીતે આપશે.